નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હીની મુલાકાત ગયા છે। મુખ્યમંત્રી પણ દિલ્હી જવા માટે રવાના થયા છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજકીય ચર્ચાઓ અને ખેડૂતોના મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી જવા માટે રવાના થયા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અચાનક દિલ્હી જવા માટે રવાના થયા છે। જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ દિલ્હી મુલાકાતે પહોંચ્યા છે। મુખ્યમંત્રી પણ દિલ્હી જવા માટે રવાના થયા છે, તો અનેક ભાજપના અન્ય નેતાઓ પણ આ મુલાકાતમાં સામેલ છે। રાજકીય ચર્ચાઓ અને ખેડૂતોના મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે। મુખ્યમંત્રી પણ દિલ્હી જવા માટે રવાના થયા છે। તો બોટાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હળદળ ગામે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે। તો બોટાદમાં ખેડૂતો પર લાઠીચાર્જનો જે મામલો હતો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી। ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ આવ્યું છે। ઋત્વિજ મકવાણાએ કૃષિ મહોત્સવ બહિષ્કારની અપીલ કરી છે। હવે ખેડૂતોના બહારે કોંગ્રેસ પાર્ટી આવી છે અને ઋત્વિજ મકવાણાએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે। જ્યારે ખેડૂતોને આગામી કૃષિ મહોત્સવના બહિષ્કારની અપીલ પણ કરી છે। ત્યારે બોટાદના હળદર ગામ ખાતે આ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને તેને લઈને હવે કોંગ્રેસ પાર્ટી મેદાને આવી છે અને ખેડૂત પર લાઠીચાર્જ તે અત્યંત દુઃખદ ઘટના છે। જ્યારે મકવાણાએ આ ઘટનાને વખોડી કાઢી હતી। છેલ્લા કેટલાક દિવસોથી બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ પકવતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓને લઈ અનેક આંદોલન ચાલી રહ્યું હતું। કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સંકળાઈ અને ખેડૂતોને આંદોલન કરવાની છૂટ હોય છે। એના અનુસંધાને બોટાદ અને એની આસપાસના વિસ્તારના લોકોએ પોતાની વ્યાજબી માગણીને લઈ અને આંદોલન ચલાવ્યું। એના સંદર્ભે ગઈકાલે બોટાદના હળદળની અંદર જે કંઈ ઘટનાઓ બની, બંને તરફી અમે એને સંપૂર્ણપણે વખોડી કાઢીએ છીએ। આવી ઘટના વહીવટી તંત્રએ બનવા દેવી જોઈતી નહોતી। ઘટના બન્યા પછી પણ નિર્દોષ ખેડૂતોની ઉપર દંડાવાળી કરી, એમને મારી, એમના ઉપર કેસ કરી, આટલી બધી પજવણી કરવા જેવી બિલકુલ નહોતી। તંત્રએ ધાર્યું હોત તો આ પરિસ્થિતિનું નિવારણ કરી શક્યું હોત। વહેલી તકે કોંગ્રેસ પક્ષ તરફથી પ્રતિનિધિ મંડળ હળદર અને બોટાદની મુલાકાત લેશે। નિર્દોષ ખેડૂતો ઉપર બનાસકાંઠાના થરાદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખેડૂત અધિકાર રેલી નીકળી છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના થરાદ ખાતેથી, જેમાં ખેડૂત અધિકાર રેલી યોજવામાં આવી હતી। થરાદ, વાવ અને ધરણીધર તાલુકાના ખેડૂતો આ રેલીમાં જોડાયા હતા। જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો ખેડૂત અધિકાર રેલી યોજવામાં આવી હતી, જે બાદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। અતિવૃષ્ટિને 1 મહિનો વીતવા છતાં ખેડૂતોની સહાય નથી મળી। જો સહાય ન મળતા ખેડૂતોએ નીકાળી ખેડૂત અધિકાર રેલી। મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાના થરાદ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના નેતાઓ રેલીમાં જોડાયા હતા। થરાદ, વાવ અને ધરણીધર તાલુકાના ખેડૂતો આ રેલીમાં જોડાયા હતા અને આ ખેડૂત અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અતિવૃષ્ટિને 1 મહિનો વીતવા છતાં ખેડૂતોને સહાય નથી મળી, જે લઈને હવે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સહાય ન મળતા ખેડૂતોએ નીકાળી હતી ખેડૂત અધિકાર રેલી। મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાના થરાદ ખાતેથી સામે આવી રહ્યા છે। થરાદમાં ખેડૂત અધિકારી રેલી નીકળી હતી અને અધિકાર રેલીમાં અનેક જિલ્લાઓના અને તાલુકાઓના ખેડૂતો જોડાયા હતા। હજારોની સંખ્યામાં ફોર્મ ભરી લાયા છે। જમીન ધોવાનું, પાક નુકસાનીનું, ઘરવખરી હોય, કેસ્ટોલ હોય, પશુ સહાય હોય, ઘર તૂટી ગયા હોય, આ તમામ બાબતોને આવેદનપત્ર આપ્યું છે।
આજે ડીડીઓ શ્રીએ કીધું છે કે મેં એક 10મી તારીખે આની પહેલા જે રજૂઆત થઈના આધારે જમીન ધોવાણ માટે કરીને ટીમ બનાવી છે અને આગામી 16 તારીખથી ગામડે જમીન ધોવાણનો સર્વે કરશે. પાક નુકસાનીની વાત કરી છે. પાક નુકસાનીનું પણ વળતર તરત મળે એના માટે અમારી રજૂઆત ઉપર પહોંચાડશે. હજારોની સંખ્યામાં તમે ફોર્મ દેખી શકો છો. આજે ગામડે પશુઓની સહાયો ઘરવકરીઓ કેસ્ટોલો નથી મળી એના માટે મોટી સંખ્યામાં અમે અહીંયા આવ્યા છે. હજી પણ જો અમારો પ્રશ્ન હલ નહીં થાય, ધારો કે મહારાષ્ટ્રની અંદર અમે આપ્યું કે કોઈ હેક્ટરની મર્યાદા 3 હેક્ટર સુધી આપ્યા છે. પંજાબમાં પણ 5 હેક્ટરના જમીનના ધોવાણના નુકસાનીના આપ્યા. તો મહારાષ્ટ્રને જો પંજાબ આપી શકે તો ગુજરાત કેમ ના આપી શકે, એ મારી વાત છે. અને આગામી સમયમાં અમારો પ્રશ્ન હલ નહીં થાય તો કાયદાકીય લડવું પડશે તો લડશું. પક્ષી મહોત્સવ આવતીકાલથી યોજાવાનો છે, તેને એ પણ આગળની અમે રણનીતિ અમારી બનાવશું. ધરણેધર ને ધરણે તાલુકાના ખેડૂતો અહીંયા વાવસરાજ જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ તમામ ખેડૂતોએ આવીને પાક ધોવાણ અને જમીન ધોવાણના ફોર્મ જમા કરાવ્યા છે. 35 દિવસ થવા છતાંય કોઈ પણ પ્રકારની જમીનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી નથી. આ તાલુકાઓ પશુપાલન સાથે નિર્ભર હોય ત્યારે ઘાસચારાની મોટા પાયે અછત ઊભી થઈ છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આજની મારી રજૂઆત એવી છે કે ક્યાંય કરતાં ખેડૂતોની દિવાળી સુધરે. જિલ્લાના ડીડીઓ કચેરીમાં આશરે 2000 ખેડૂતોની અમને રજૂઆત મળેલી છે. એમના કહેવા પ્રમાણે મુખ્યત્વે એમની 2 રજૂઆતો છે. પ્રથમ છે કે જે ગયા મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં જે પૂરની સ્થિતિ અહીંયા સર્જાયેલી હતી 4 તાલુકામાં, તો એમાં જે પાક નુકસાનીનું વળતર એમને મળવું જોઈએ એ હજુ સુધી મળ્યું નથી, એવી પહેલી રજૂઆત છે. બીજી રજૂઆત છે કે જમીન ધોવાણનો જે સર્વે થવો જોઈએ અને એના પ્રમાણે જે વળતર ચૂકવવું જોઈએ એ હજુ એમને મળ્યું નથી. તો મહેસાણાના વિસનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વિસનગરમાં સગીરા સાથે જે દુષ્કર્મ થયું હતું ને તેને લઈને આ વધુ સમાચાર સામે આવ્યા. વિસનગરમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં વિવિધ સમાજ દ્વારા રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દીકરીને ન્યાયની માંગ સાથે આ રેલી યોજાઈ હતી. આરોપીઓને ફાંસી કે જન્મટીપની સજા થાય તેવી હવે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. આજની રેલીનો મુખ્ય હેતુ શું હતો? એ રેલીનો હેતુ એ જ હતો કે સમાજની અંદર આવા ઘણા બધા બનાવો બની રહ્યા છે. નાની બાળકાઓ શરૂ કરી અને એને ફોસલાવી પટલાવી અને એને ક્યાંક લઈ જઈ એની સામે દુષ્કૃત્ય ગુજારવું અને પછી એને છોડી દેવા, આવા ઘણા બધા બનાવો બની રહ્યા છે. સરકારને એક જ વિનંતી છે કે આવા જે દૂષણો છે એ દૂષણો કડક હાથે દબાઈ દેવા જોઈએ અને કાયદાકીય રીતે આવા જે અસામાયિક તત્વો છે એને સજા એકદમ મોટી સજા આપવી જોઈએ, જેને કારણે હવે દુષ્કૃત્ય કરતા લોકો બંધ થઈ જાય. આના જ કારણે અમે આ સમાજે એક આ રેલીનું આયોજન કરેલું, મૌન રેલીનું. આજે શેના સંદર્ભે સાહેબ આવેદનપત્ર આપવામાં આવ્યું? વિસનગરમાં તાજેતરમાં જે રેપ અંગેનો એક ગુનો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે, એ સંદર્ભમાં પોલીસે આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે. એ કાર્યવાહીમાં યોગ્ય અને ઝડપી કાર્યવાહી થાય તે માટે વિસનગરની જનતાના અને અગ્રણીઓ જે અલગ અલગ સમાજના લોકોએ ભેગા થઈ અને યોગ્ય કાર્યવાહી માટે આવેદનપત્ર આપ્યું છે. જે આવેદનપત્ર ઉચ્ચ કક્ષાએ મોકલી આપવામાં આવશે અને નિયમ અનુસારની કાર્યવાહી સત્વરે આગળથી ધરવામાં આવશે. શું માગણી હતી આમની? યાત્રાધામ અંબાજી ખાતે હવે જાહેરમાં દેશી દારૂના વેપલા થઈ રહ્યા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. અંબાજી ખાતેથી અંબાજીમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ યથાવત જોવા મળી રહ્યું છે. અંબાજીમાં દેશી દારૂના ધમધમતા અડ્ડાઓથી લોકો હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અંબાજીમાં ઠેર ઠેર દેશી દારૂના વેચાણથી ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. મોટી સંખ્યામાં લોકો અંબાજી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને રજૂઆત કરવામાં આવી છે. પોલીસની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યા છે દેશી દારૂના અડ્ડાઓ, જેને લઈને હવે નાગરિકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
ત્યારે હવે દાહોદ એલસીબી પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે તો આ સમાચાર દાહોદ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં એલસીબી ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દાહોદ ખાતેથી આ સમાચાર, જેમાં ટ્રકમાંથી જથ્થાબંધ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। એલસીબી પોલીસે મહત્વપૂર્ણ કામગીરી કરી છે। ટ્રકમાંથી 54,96,000ની કિંમતની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે। કુલ કિંમત ₹75 લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તો ઉપયોગમાં લેવાયેલ ટ્રક અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। દાહોદ એલસીબી પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તો ગીર સોમનાથના ઉના ખાતેથી આ સમાચાર, જેમાં નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો સમાચાર સામે આવી રહ્યા છે। ઉના ખાતેથી શહેરમાંથી નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો નકલી ઘીનો જથ્થો ઝડપાયો। એસઓજી પોલીસે ઉનામાંથી નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। રઘુવંશી સ્ટોર્સ નામની દુકાનમાં ફૂડ વિભાગની સાથે રેડ કરી હતી અને આ રેડ દરમિયાન નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે, જ્યારે 15 કિલો નકલી ઘી ઝડપાયું છે। ચિરાગ કાંતિલાલ છગનને ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગીર સોમનાથના ઉના ખાતેથી આ સમાચાર, ઉના શહેરમાંથી નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજી પોલીસે ઉનામાંથી નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં MS યુનિવર્સિટીનો વિડીયો એક વાયરલ થયો છે, જેમાં યુનિવર્સિટીમાં ચાલુ ક્લાસ દરમિયાન ચેન ચાળાનો મામલો સામે આવ્યો હતો। તેમાં આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કલ્પના ગવડીનું નિવેદન સામે આવ્યું છે। વિડીયોની સત્યતા તપાસવામાં આવશે તેવું હવે નિવેદન સામે આવ્યું છે। બેકલોગની પરીક્ષા દરમિયાન ઘટના બની હોવાની પ્રારંભિક અંદાજ છે। વિડીયોમાં જોવા મળતા બંને વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી થશે તેવું પણ કહેવામાં આવ્યું છે। જે વ્યક્તિએ વિડીયો બનાવ્યો છે તેના પર પણ પગલાં લેવામાં આવશે તો હવે આ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। આર્ટ્સ ફેકલ્ટીના ડીન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે પરીક્ષામાં વિદ્યાર્થીઓ કેમ આવા ચેનચાળા કરે છે તેને લઈને પણ હવે તપાસ કરવામાં આવશે, જ્યારે સંબંધિત સ્ટાફને પણ નોટિસ આપવામાં આવશે। ક્યારનો વિડિયો છે, આવી હરકત ચલાવી લેવાય કારણ કે ચાલુ ક્લાસરૂમની અંદર આ ઘટના બની। इधर देख के बोलना है जी। नमस्कार, मैं प्रोफेसर कल्पना गवली, डीन फैकल्टी ऑफ आर्ट्स, और अभी मुझे पता चला कि क्लासरूम के दौरान का एक वीडियो, और अभी बैकलॉग की एक एग्ज़ाम चल रही है फैकल्टी में, और उसके अंतर्गत एक लड़का और लड़की की जो कुछ हरकतें आई हैं वो बिल्कुल ही शिक्षा के क्षेत्र में या विद्या के मंदिर में सराहनीय नहीं है, और ये बिल्कुल मैं यहाँ पे इसको अलाउ नहीं करूँगी, और अगर उसकी पुष्टि मिलने पर तुरंत ही उसके ऊपर कार्यवाही करूँगी। कैसे कार्यवाही होगी अब, जो क्योंकि सीसीटीवी भी है। તો અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મુંબઈના કાર ચાલક સાથે જે તોડકાંડ થયો હતો તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। અમદાવાદ ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર, મુંબઈના કાર ચાલક સાથે થયેલ તોડકાંડનો પર્દાફાશ થયો। નિકોલ પોલીસે 2 TRB જવાનની ધરપકડ કરી છે। બંને આરોપીઓએ 4,88,000નો તોડ કર્યો હતો। તો મુંબઈના કાર ચાલક સાથે આ સમગ્ર બનાવ બન્યો હતો, જેમાં પોલીસે રાજેશ પટણી અને વિશાલ પટણીની ધરપકડ કરી છે। બંને આરોપી ટ્રાફિક બ્રિગેડ જવાન તરીકે કામ કરતા હતા। અમદાવાદ ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર, જેમાં બંને આરોપીઓના રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નિકોલ પોલીસે કરી 2 TRB જવાનની ધરપકડ। બંને આરોપીઓએ 4,88,000નો તોડ કર્યો હતો। તો આ મુંબઈના કાર ચાલક સાથે 4 લાખથી વધુનો તોડ કરવામાં આવ્યો હતો, અને જે બાદ હવે આજે રાજેશ પટણી અને વિશાલ પટણી જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપી ટ્રાફિક બ્રિગેડ જવાન તરીકે કામ કરતા હતા અને તેમને 4 લાખથી વધુનો તોડ કર્યો છે।
તો ગોંડલથી આ સમાચાર, જેમાં એપીએમસીમાં હવે દિવાળીની રજાઓ જાહેર કરવામાં આવી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. ગોંડલ એપીએમસીમાં દિવાળીને લઈને રજા જાહેર કરવામાં આવી છે. ગોંડલ એપીએમસીમાં દિવાળીને લઈને રજાઓ જાહેર કરાઈ છે. સમાચાર ગોંડલ ખાતેથી સામે આવી રહ્યા છે. એપીએમસીમાં 19 થી 26 ઓક્ટોબર સુધી વેકેશન રહેશે. જ્યારે 8 દિવસ માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. તો દિવાળીના તહેવારો આવી રહ્યા છે અને તેને જ લઈને રજા જાહેર કરવામાં આવી છે. લાભ પાંચમથી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. દિવાળી વેકેશન અંગે જે રજા રાખવામાં આવે છે એ તારીખ 19/10/2025 અને રવિવાર એટલે કાળી ચૌદસથી લઈ અને 26/10/2025 એટલે લાભ પાંચમ સુધી માર્કેટિંગ યાર્ડનું 8 દિવસ સંપૂર્ણ કામકાજ બંધ રહેશે. એટલે ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવતા ખેડૂતોને ધ્યાનમાં લઈએ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળી વેકેશન ઉપર 19 તારીખથી 26 તારીખ લગી સંપૂર્ણ બંધ રહેશે, જેની સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોએ અને વેપારીઓએ નોંધ લેવી. માર્કેટિંગ તો સુરતની એક સ્કૂલમાંથી નોનવેજ પાર્ટીનો મામલો સામે આવ્યો હતો અને તે બાદ હવે આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં શાળામાં નોનવેજ પાર્ટી કરનાર આચાર્યને સસ્પેન્ડ કરાયા. રાજ્યના શિક્ષણ મંત્રીએ કડક પગલાં લીધા છે. પ્રફુલ્લ પાનસેરિયાએ આચાર્યને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કર્યા છે. શિક્ષણ મંત્રી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. મીડિયા દ્વારા બહાર આવેલા અહેવાલો બાદ કડક પગલાં લેવામાં આવ્યા છે. સુરતમાં ગોડાદરાની નગર પ્રાથમિક સ્કૂલની અંદર અભક્ષ ખાવા માટેનું એક પાર્ટીનું આયોજન ત્યાંના ઇન્ચાર્જ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. જે સોશિયલ મીડિયા અને વર્તમાન પેપર દ્વારા અમોને જાણ થતાં તુરંત જ કાલે રાત્રે શાસનાધિકારીને સાથે વાત થઈ. તપાસ કરતા માલુમ પડ્યું છે કે ખરેખર શાળાની અંદર આ લોકોએ અભક્ષ માંસ ખાવાનો જમવાની પાર્ટી રાખેલી હતી, જે ઇન્ચાર્જ આચાર્ય દ્વારા આ પ્રભાકર આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એમના રૂબરૂ ઘરે સસ્પેન્શનનો ઓર્ડર. બોટાદના હળદરમાં ખેડૂત પોલીસ વચ્ચે ગતરોજ ઘર્ષણ થયું હતું, જે બાદ હળદર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ત્યારે શું હતો સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. બોટાદના હળદર ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી. રાત્રે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર હળદર પહોંચ્યા તેમજ બોટાદના હળદર ગામે પરિસ્થિતિનો તાક પણ મેળવ્યો હતો. તેમજ હળદર ગામમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ત્યારે હિંસક અથડામણ મામલે આપના નેતાઓ સામે હત્યાનો પ્રયાસ, ષડયંત્ર, ગેરકાયદેસર મંડળી સહિતની ધારાઓ હેઠળ એફઆઈઆર દાખલ કરાઈ છે. પ્રવીણ રામ, રાજુ કરપડા સહિતના નેતાઓ પર એફઆઈઆર દાખલ થઈ છે. તેમજ 85 લોકો સામે નામજોગ ફરિયાદ પણ દાખલ થઈ છે. ખેડૂતો દ્વારા કડદો બંધ કરવાની માંગ સાથે ગઈકાલે દિવસભર આંદોલન કરવામાં આવ્યું હતું. રાત્રે પણ ખેડૂતોએ વિરોધ ચાલુ રાખીને યાર્ડમાં ભજન કીર્તન કરવાનું શરૂ કરતા મામલો ગરમાયો હતો. મોડી રાત્રે પોલીસે ખેડૂત આગેવાન રાજુ કરપડાની ધરપકડ કરી હતી. રાજુ કરપડા કિસાન સંગઠન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે. તેમની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ ખેડૂતોની મહાપંચાયત બોલાવી હતી, પરંતુ આ મહાપંચાયતને પોલીસ તરફથી પરમિશન મળી ન હતી, જેના કારણે ખેડૂત મહાપંચાયત આખરે પોલીસ અને ખેડૂતો વચ્ચેના ઘર્ષણમાં પરિણમી હતી. પોલીસ પર ખેડૂતોના ટોળાએ પથ્થરમારો કરતા મામલો વધુ ઉગ્ર બન્યો. પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા. પથ્થરમારામાં 5 થી વધુ પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. જ્યારે હળદળ ગામના લોકોનો આક્ષેપ છે કે પોલીસે ઘરોમાં ઘૂસીને નિર્દોષ લોકોને માર માર્યો હતો. હવે મારા છોકરા ઘરે બેઠા હતા, બાઠો વાંચતો હતો, ત્યાંથી આવી અને કોઈ આ દિવાલું ઠેકી અંદર પડ્યા એટલે એને પોલીસવાળાએ વ્યામના દ્રષ્ટિએ લઈ અને અંદરથી કોઈ બીજા ન હાથ આવ્યા હતા. છોકરાઓને પકડી લઈ જાય મુકાવતા તો બૈરાવને પણ મારી લઈ ગયા, મુકાઈને વૈયા ગયા લઈને પોલીસવાળા. પણ મોઢે બાંધીને કોક આવ્યા હતા, એ ગમે ગામના હોય, એ તો આપણને ખબર હોય. 30-40 જણા હતા. એના પહેલાં કાંકરી સાળો કર્યો અને પછી મોટા ગજાડા કરવા માંડ્યા.
એટલે પબ્લિક બધી ભાગવા માંડે. પછી પોલીસ ખાતું આવ્યું, ઘરમાં જ્યારે હતા નાના છોકરા એને ગોટાવાળી કરી બધાને મારવા જ મળ્યા. ઘરમાં લઈ ગયા છે અને ઠેકીને લઈ ગયા અને બાણા ખોલીને લઈ ગયા. અમે મજૂરી માણસ હીરા ગણતા હતા. પોલીસ વાળા શું કરીને લઈ ગયા છે? હા કે આલો પથ્થર સુલ્યા માર્યા. અમે ગુનામાં નથી, અમે જોવા નતા ગયા, અમે પથ્થર નથી માર્યા, અમને લઈ ગયા છે. દાડીએ ગઈ હતી, દાડીએથી આવી છું, ટિફિન મૂક્યું ત્યાં છોકરા મીંડા રોવા. એ કે મમ્મી પોલીસ વાળા મારા પપ્પાને લઈ ગયા. આખી રાત છોકરા નતું તા ઘડીક ત્યાં જાગી જાય. તમારો કોને કર્યો તો એ કે તમને ખ્યાલ છે? ના નહીં કામે થાય બપોર હુતા હતા ને પડી ગયા. બોટાદ એપીએમસીમાં કડદાના વિવાદને લઈ કિસાન પંચાયત મળી હતી. કિસાન પંચાયતની પોલીસ દ્વારા કોઈ મંજૂરી અપાઈ ન હતી. ખેડૂતોની મુખ્ય માંગ છે કે કડદો બંધ થવો જોઈએ. ખેડૂતોનો આક્ષેપ છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના વેપારીઓ દ્વારા મનસ્વી રીતે કડદો કરી અને ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને કપાસના વેચાણ પર મોટું નુકસાન થઈ રહ્યું છે અને કપાસનું વેચાણ ખેડૂત કરે તો તેના કપાસમાંથી કટકી પણ કરવામાં આવે છે. યાસીન માંકડ, મંતવ્ય ન્યૂઝ, બોટાદ. સુરતમાંથી સામે આવેલો ભૂઈમાનો કિસ્સો ચોંકાવનારો છે. 3 વર્ષની ઉંમરે દીકરીને માતાજીનો અવતાર કહી ધૂણાવવાનું શીખવાયું હતું. છેલ્લા 10 થી 12 વર્ષથી માતા પિતાએ ભૂઈમાને શ્રદ્ધાળુઓ સામે ધર્મના નામે ઉપસાવી રૂપિયા કમાવાનું સાધન બનાવી દીધું. ભૂઈએ જાથા સમક્ષ સ્વીકારી લીધું કે 3 વખત રડીને કહ્યું હતું કે મારે ધૂણવું નથી, છતાં દબાણથી ધૂણાવાયું અને ન કરવાથી ઢોર માર પણ મારતો હતો. આરોપીઓ જયસુખ અને પ્રિયા બરવાડિયા સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે, ત્યારે વિજ્ઞાન જાથા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે ગુજરાત સહિત દેશભરમાંથી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને સાંભળ્યા બાદ સવાલ થાય છે કે આખરે આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે? શું ખરેખર માનવતા મરી પડી છે? ભુજ ખાતે પૈસા ઘેલી પત્નીએ પતિને જીવતા સળગાવી દેવાની ઘટના સામે આવી છે. શું છે સમગ્ર બનાવ, જોઈએ અહેવાલમાં. કચ્છના ભુજમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. ભુજના સામત્રા ગામે 60 વર્ષના વૃદ્ધને તેની પત્નીએ જીવતા સળગાવ્યા હતા. 1.5 વર્ષ અગાઉ મહિલા સાથે વૃદ્ધે બીજા લગ્ન કર્યા હતા. પતિએ રૂપિયા ન આપતા પત્નીએ કેરોસીન છાંટી પોતાના જ પતિને જીવતો સળગાવી દીધો. દાઝી ગયેલા વૃદ્ધ ધનજી કેરાયનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર 60 વર્ષીય ધનજી કેરાયના પાલી પત્નીનું 4 વર્ષ પહેલા નિધન થયું હતું. 1.5 વર્ષ અગાઉ તેમણે 40 વર્ષીય કૈલાસ ચૌહાણ સાથે બીજા લગ્ન કર્યા હતા. તો બીજી તરફ કૈલાશ ચૌહાણને પ્રથમ પતિ સાથે લગ્ન જીવન દરમિયાન તેને સંતાન પ્રાપ્તિ નહીં થઈ હોવાથી તેની સાથે લગ્ન જીવન તોડી નાખ્યા હતા. જે બાદ મેરેજ બ્યુરો મારફતે સામત્રાના વૃદ્ધ સાથે પરિચય થયો હતો અને લગ્ન કર્યા હતા. બીજી પત્ની કૈલાશે ધીરે ધીરે પતિ પાસેથી વિવિધ વસ્તુઓના નામે રૂપિયા અને સોનું પડાવવાની શરૂઆત કરી હતી. શનિવારે સાંજના સમયે બંને વચ્ચે રૂપિયા મુદ્દે તકરાર થઈ હતી. પતિએ રૂપિયા આપવાની ના પાડતા આરોપી પત્નીએ તેમનો હાથ પકડી ઘરના આંગણામાં આવેલી ગેરેજમાં લઈ ગઈ હતી. તેના બાદ પત્નીએ પતિ પર કેરોસીન છાંટીને આગ ચાપી હતી. અત્રેના માનકુવા પોલીસ સ્ટેશનમાં એક પત્ની દ્વારા પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવેલી છે અને એ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામે જે મરણ જનાર છે ધનજીભાઈ કેરાઈ, જે સામત્રા ગામના વતની છે અને તેમની પત્ની કૈલાસબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે. આ બંનેનું બીજું લગ્ન હતું. ધનજીભાઈનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનનું પણ બીજું લગ્ન હતું. ત્યારે દાઝી ગયેલા વૃદ્ધ ધનજી કેરાયનું સારવાર દરમિયાન મોત થયું છે. વૃદ્ધના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે, જ્યારે માનકુવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે આ સમગ્ર કેસમાં શું હકીકત બહાર આવે છે તે હવે જોવાનું રહ્યું. રોહિત પટિયાર, મંતવ્ય ન્યૂઝ, કચ્છ. વડોદરામાં સરસ્વતીના ધામને કલંકિત કરતી ઘટના સામે આવી. એમએસ યુનિવર્સિટીમાં ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને ચુંબન કરતો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો આર્ટ્સ ફેકલ્ટીનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નવરાત્રી બાદ ફરીથી અશ્લીલ હરકત કરતો વિડીયો વાયરલ થતા સંસ્કારી નગરી ફરી ચર્ચામાં છે. મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું.
વડોદરાના અકોટા વિસ્તારમાં અકસ્માતમાં નિવૃત્ત પીએસઆઈની બેદરકારી સામે આવી છે। અકોટા ગાર્ડન 4 રસ્તા પાસે નિવૃત્ત પીએસઆઈ અકસ્માત સર્જ્યો હતો। પીએસઆઈ ધીરજ પરમાર નશાની હાલતમાં કાર ચલાવતા હોવાનો આરોપ છે। અકસ્માતમાં યુવતીને ગંભીર ઈજા થતા સ્થળ પર ભીડ એકઠી થઈ હતી। લોકોએ જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અકસ્માત સર્જ્યા બાદ પીએસઆઈ રસ્તા પર લોકો સાથે બફાટ કરી રહ્યાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પીએસઆઈએ નફટાઈથી કહ્યું હતું કે અગાઉ પણ જેની ગાડી ઠોકી હતી તેને 10,000 આપી ચૂક્યો છું। હવે મારી પાસે પૈસા નથી, કાલે આપી દઈશ। ઘટનાના પગલે દોડી આવેલી પોલીસે અકસ્માત સર્જનાર નિવૃત્ત પોલીસ અધિકારીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। એમએસ યુનિવર્સિટીમાંથી હવે વધુ એક અશ્લીલ વિડીયો વાયરલ થયો છે। તેને લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે। તો એમએસ યુનિવર્સિટીનો વધુ એક અશ્લીલ વિડીયો વાયરલ થયો છે। વિડીયો કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ પાસેનો હોવાનું અનુમાન છે। વિદ્યાર્થી અને વિદ્યાર્થીની અશ્લીલ હરકત કરતા જોવા મળ્યા હતા। તો વધુ એક વિડીયો આ એમએસ યુનિવર્સિટીનો વાયરલ થયો છે, જેમાં કોઈ શખ્સે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। યુનિવર્સિટી કેમ્પસમાં સતત આવી ઘટનાઓ સામે ચિંતા વ્યાપી ગઈ છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીનો વિવાદ વધુ વકર્યો છે, જ્યારે મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। જ્યારે વિડીયો કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ પાસેનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ સંસ્કારી નગરી વડોદરાની છબી હવે બગડતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જ્યારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની અશ્લીલ હરકત કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જ્યારે કોઈ શખ્સ દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। યુનિવર્સિટી કેમ્પસમાં સતત આવી ઘટનાઓ સામે ચિંતા વધી ગઈ છે। એમએસ યુનિવર્સિટીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની અશ્લીલ હરકતો કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો અને વિડીયો કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ પાસેનો હોવાનું અનુમાન છે। વિદ્યાર્થી અને વિદ્યાર્થીની અશ્લીલ હરકત કરતા જોવા મળ્યા હતા। તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।